જય શ્રી રામ, સ્વાગત છે નવા વ્લોગમાં। અત્યારે આજે છે હોળી, તો મારા તરફથી બધાને હેપી હોળી। આપણા 237 સબસ્ક્રાઈબરને હેપી હોળી મારા તરફથી। આજનું કામ છે આપણે લાવને ભેગું કરવાનું, 10-12 ક્યારે ભેગા કરવાના છે ને કાલે આપણે 8-9 ક્યારે ભેગા કરી દીધા હતા। પછી થોડું અંધારું થઈ ગયું એટલે બંધ કરી દીધું, કારણ કે ભાઈ પૂંછડીમાં ઘાર બેસી જાય ને એટલે બંધ કરી દીધું। તો આપણે લહણ ભેગું કર્યું અને પછી ફોડ બનાવવાના, ફોડ બનાવવા મળ્યા। તો આપણે લહણ ભેગું કરવાનું ચાલુ કરી દીધું। આટલું રહ્યું, હવે આટલું ને ગુલ્ફી ખાઈ લે ભાઈ। ફાઇનલી વર્ક ડન, એટલે કે લસણ ભેગું થઈ ગયું, ફોડ થઈ ગયો। આપણે જો અહીં હતું ને 12 ક્યારે ભેગા કરવાના હતા, કમ્પ્લીટ ભેગા કરી દીધા। હવે આની ફરતી કોઈ ખાલી ઓલી ધૂળ વારવાની, એટલે કે આમ ધૂળ વારવાની પાવડેથી, એટલે કે લહણનો ગાંઠિયા હુકાય નહીં। આ વખતે જોયું લહણ નથી થયું, સરેરાશ 4-5 ગુણી એવરેજ આવીએ, અંદાજ 20 ગુણીનો હે આમાંથી। આપણે ઓલે ખૂણે વાવ્યું હતું ને એ વાર આપણે 16 ગુણી ઉતર્યું હતું ભાઈ, એ વાર આપણે બળદથી વાવ્યું હતું। આ વખતે આપણે ટ્રેક્ટરથી વાવેલું, હાથી ઘોડાનો ફેર પડ્યો ઘણો ને। બાકી તો બધી ઉતારો આવી ગયો, ગમે એમાં જીરું જો વગેરે પાકમાં ઉતારો ગમે એ વાત આવી જાય છે, એના હિસાબે અવાર નથી નીકળતું અવાર। આમાં આપણે આખી નાખી ભાઈ છે, ચાલો બપોરા કરી લઈને પછી તો ભાઈ ક્યાં આપણે જવાનું છે બહાર મળ્યા પછી। તો અત્યારે જઈ રહ્યા છે બબજાર એટલે આપણે પોતા જઈ છીએ ને અત્યારે કોઈ જાય આપણે સોલાર પ્લાન્ટ ગામે જઈને મળ્યા। તો ત્યાં જમીને ઘરે રિટર્ન થઈ ગયા અને તમને ભાઈ જંગલ જાળીનું શેર કરાવીશ આજે। કેવું ભાઈ ડરાવનું જંગલ છે જોકે જંગલ નથી, રસ્તો જ છે। જો તમે હવે બબજરની ધારું, આમાં તમે રાતના 1-1.5 વાગે આવો એટલે બીક લાગે, એમાં એક જણો હોય એટલે તો ફૂલ બીક લાગે। બબજર આમાં કોઈ આવ્યા હોય તો કમેન્ટ કરતા જાય, જોઈ લો કેમ છે રસ્તો। હવે આમાં વચ્ચે ચિત્તો પડતી આવે તો શું કરવાનું? ચિત્તાની વાત સાંભળીને રસ્તો ભૂલાઈ ગયો જો જોઈ લો, હવે તો હાવ ઘેરાવ થઈ ગયો। બારવા મકાન છે બે, લોકેશન કેમ આવે છે લાગે ને, એક ટનલ હતું છે। પેલી હતી તાવ લાવું તો ભાઈ ફાઇનલી આપણે ઘરે પૂછી ગયા અને હવે સવારે મળ્યા। ગુડ બાય। તો આજે છે ધૂળેટી, તો મારા તરફથી બધાને હેપી ધૂળેટી। રંગ પણ લગાવી ગયા બધા। તો હજી બપોરે તો જે રમવાનું હોય વધારે પડતો આમાં કાદામાં વધારેમાં રમે, રંગમાં ઓછા રમે, ઓઇલ વધારે મળો વાપરે ભાઈ, કારું ઓઇલ હોય ને ગામમાં। હવે તો જો કે એ બધું વયું ગયું, નકર છાણના પોદરા ડોયો કરીને ઉડાડ। તો આપણે રમશું તો બતાવશું આગળ વિડીયોમાં। આપણે લીમડા ઉપર જઈને પેલા વ્યૂ બતાવી તમને। હવે ઉપર તો આવી ગયા છે પણ અહીંથી વ્યૂઝ દેખાતો નથી, કારણ કે લીમડો આડો આવી ગયો છે। આ છે આપણું મકાન, જો અહીં દેખાતું બહાર દેખાય, હું ટ્રાય કરું તમને। જો ભાઈ આ રંગ છે ગારો જ, તો ભાઈ આખો ભરાઈ ગયા અને આ બધા ભરાઈ ગયા।
હજી તો શરૂઆત થઈ, હજી રમવાનું તો બાકી છે. અહીં તો બધાને ઉપાડી લાવવા છે. તો હવે રમી લઈને પછી મળ્યા. ભાઈ હવે હોળી રમી લીધી અને નાહી લીધું અને બળદુને પણ શું કે પૈડા ઉતાર નાખ્યો, નવરાવ નાખ્યા બેને અને આપણે પણ નાહી નાખ્યું. તો આજના વ્લોગમાં અહીંયા સુધી, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરતા. ફરીથી મળીશું એક નવા વ્લોગમાં. ગુડ બાય.